નમસ્કાર અને 24 ન્યૂઝ નેટવર્કમાં આપનું સ્વાગત છે. ગુજરાતના સૌથી મોટા સમાચાર આજની બ્રેકિંગ ન્યૂઝ છે. કાંકરેજના પાદરડીમાં કોંગ્રેસનું શક્તિ પ્રદર્શન. ખીમાણા જિલ્લા પંચાયત બેઠક પર ચૂંટણી જંગ તેજ. બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના પાદરડી મુકામે ખીમાણા જિલ્લા પંચાયત બેઠકને લઈને કોંગ્રેસ પક્ષ દ્વારા ભવ્ય જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. નવદુર્ગા હાઈસ્કૂલ નજીક યોજાયેલી આ સભામાં મોટી સંખ્યામાં કાર્યકરો, ગ્રામજનો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કોંગ્રેસ ઉમેદવાર સીતાબેન લેબુજી ઠાકોરના સમર્થનમાં યોજાયેલી આ જનસભાએ રાજકીય માહોલને વધુ ગરમાવ્યો છે. સભાનું અધ્યક્ષ સ્થાન કાંકરેજના ધારાસભ્ય અમૃતજી ઠાકોરે સંભાળ્યું હતું. તેમણે પોતાના સંબોધનમાં જણાવ્યું કે કોંગ્રેસ પક્ષ હંમેશા જનતાના પ્રશ્નોને પ્રથમ પ્રાથમિકતા આપે છે અને ખોટા વચનો આપવાને બદલે વિકાસના કામોને આગળ ધપાવે છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ખીમણા અને શિવરી બેઠક પર પરિવર્તન નિશ્ચિત છે અને કોંગ્રેસ પક્ષને લોકોનું મજબૂત સમર્થન મળી રહ્યું છે. આ પ્રસંગે કાંકરેજ તાલુકા સમિતિ પ્રમુખ હાર્દિકભાઈ દેસાઈ, લેબુજી ઠાકોર, જોમાજી ઠાકોર, શેખલા, પૂર્વ યુથ કોંગ્રેસ પ્રમુખ ભરતજી ઠાકોર, નાગજીભાઈ ચૌધરી સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જનસભા દરમિયાન સીતાબેન લેબુજી ઠાકોરે મતદારોનો સીધો સંપર્ક કરી આશીર્વાદ મેળવ્યા હતા અને વિસ્તારના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. ખીમણા જિલ્લા પંચાયત બેઠક પર હવે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો મુકાબલો જોવા મળી રહ્યો છે અને ચૂંટણીનો માહોલ પરાકાષ્ઠાએ પહોંચી ગયો છે. ખીમણા જિલ્લા પંચાયતની જાહેર સભા પાદરડી મુકામે યોજવામાં આવી હતી અને જાહેર સભાની અંદર સર્વ સમાજના આગેવાનો, મહિલાઓ, માતાઓ, બહેનો ઉપસ્થિત રહી 26 તારીખે પૂરેપૂરું મતદાન કરી કોંગ્રેસના જિલ્લાના અને તાલુકાના ઉમેદવારોને જીતાડવા માટેનો દ્રઢ સંકલ્પ કરવામાં આવ્યો હતો અને કોંગ્રેસ પાર્ટીની વિચારધારા સાથે જોડાઈને ભારતીય જનતા પાર્ટીના 10 આગેવાનો, સંખ્યા ઓછી છે પણ આ 10 આગેવાનો 10,000 મતના ધણી છે એવા આગેવાનોએ ભારતીય જનતા પાર્ટીને તિલાંજલિ આપી. અરણીવાડાથી, બુકોલીથી અને સમણવાથી બીજા જે આગેવાનો જોડાયા છે, જાગીરદાર સમાજ જોડાયો છે, દેસાઈ સમાજ જોડાયા છે, ઠાકોર સમાજે જોડાયો છે. આ આગેવાનોએ ભારતીય જનતા પાર્ટીની વિચારધારાને તિલાંજલિ આપી અને કોંગ્રેસ પાર્ટીના વિશ્વાસ સાથે જોડાયા છે. એમને પણ અમે આવકાર્યા.